વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભાદરવા પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. છેલ્લા 2 માસથી સાયબર ગુનામાં પોલીસને ચકમો આપી નાસ્તા ફરતા આરોપી અજયકુમાર વિનુભાઈ રાઠોડને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપીની હિલચાલ અંગે ભાદરવા પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. લાંબા સમયથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડીને તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે અને તેના અન્ય કોઈ ગુનાહિત કૃત્યો સાથે સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત ફરાર અને વોન્ટેડ આરોપીઓને કાયદાના કટઘરામાં લાવવાના અભિયાનમાં ભાદરવા પોલીસની આ કાર્યવાહી નોંધપાત્ર અને પ્રશંસનીય માનવામાં આવી રહી છે. ગુનેગાર ભલે ગમે તેટલો ભાગે, કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. ભાદરવા પોલીસની આ સફળ કામગીરીએ ફરી એકવાર આ વાતને સાચી ઠેરવી છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.